ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આની આગળના લેક્ચરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવવાનું શીખી ગયા. આશા છે કે તમને એ રીત આવડી ગઈ હશે. તો હવે આપણે બીજી રીત શીખીએ છીએ અને એ રીત છે લોપની રીત. મિત્રો, જે કુલ 4 રીતો છે, આદેશની રીત, લોપની રીત, ચોકડી ગુણાકારની રીત અને આલેખની રીત, એમાં જોવા જઈએ તો સૌથી સરળ રીત લોપની રીત પડે. બરાબર છે? તો આપણે લોપની રીત સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણી પાસે રકમ છે કે 2x + y = 10, 3x + 2y = 17 નો ઉકેલ લોપની રીતે મેળવો. તો 2x + y = 10 એને મેં સમીકરણ 1 આપ્યું, 3x + 2y = 17 એને સમીકરણ 2 આપ્યું. મિત્રો, કોઈ પણ રીતે ઉકેલ શોધવો હોય તો સૌપ્રથમ તો આપણે શરત ચેક કરી લેવાની, કારણ કે ઉકેલ અનન્ય મળશે, ખાલી ગણ મળશે કે અનંત ગણ મળશે એ શરત પરથી આપણને ખબર પડી જશે. તો શરત ચેક કરીએ છીએ. સૌપ્રથમ a1/a2, a1 છે 2, a2 છે 3, 2/3 આવ્યા. b1/b2, b1 છે 1, b2 છે 2. બરાબર છે? તો તમે જુઓ, a1/a2 અને b1/b2 સરખા આવતા નથી, તેથી c1/c2 શોધવાની જરૂર નથી. તો એ લખીશું આપણે કે a1/a2 does not equal to b1/b2 હોવાથી અનન્ય ઉકેલ મળે. મતલબ કે આ દાખલામાં ઉકેલ મળવાનો છે. બરાબર છે? તો હવે આપણે લોપની રીતે ઉકેલ મેળવીએ છીએ. તો મિત્રો, લોપ કરવો એટલે કે લોપ કરો એટલે કે અદૃશ્ય કરો, દૂર કરો, કાઢી મૂકો, એ બધાનો મિનિંગ કેવો થાય? એક સરખો જ થાય. તો લોપની રીતમાં કાળજી રાખજો કે જ્યારે પણ આપણને આવા બે સમીકરણ આપ્યા હોય અને આપણે લોપની રીતે ઉકેલ શોધવો હોય તો આપણે પહેલાં નક્કી કરવાનું કે આપણે એક્સને દૂર કરવો છે કે પછી વાયને દૂર કરવો છે. ફરી એક વખત, કે લોપની રીતે ઉકેલ શોધવો હોય તો પહેલાં આપણે એ નક્કી કરીશું કે આપણે એક્સને દૂર કરવો છે કે વાયને દૂર કરવો છે. આપણે ધારી લઈએ છીએ કે આપણે વાયનો લોપ કરીએ છીએ, એટલે કે વાયને દૂર કરીએ છીએ. તો જો વાયને દૂર કરવા હોય તો એના માટે 2 નિયમો યાદ રાખજો. પહેલો નિયમ કે જે વાય આપ્યો છે એ વાયનો સહગુણકો કેવા હોવા જોઈએ? તો કે સરખા હોવા જોઈએ. બરાબર છે? એટલે કે અહીંયા વાયનો સહગુણક 2 હોવાથી પહેલા સમીકરણમાં પણ વાયનો સહગુણક 2 હોવો જોઈએ જ. જો ના હોય તો આપણે લાવવું પડે. બરાબર છે? તો સૌપ્રથમ આપણે સહગુણકો કેવા લાવીશું? સરખા લાવીશું. સહગુણક સરખા આવી ગયા પછી આપણે જેનો લોપ કરીએ છીએ એની નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. વિરુદ્ધ એટલે કે એક પ્લસ તો બીજી કેવી જોઈએ? માઇનસ હોવું જોઈએ. બરાબર છે? તો ફરી વાર સમજી લો કે આપણે બે ચલ એક્સ અને વાયમાંથી કોનો લોપ કરવો છે એ આપણા પર આધાર રાખે છે. જો કદાચ તમારે એક્સનો લોપ કરવો હોય તો લોપ કરવા માટે એક્સના સહગુણક કેવા હોવા જોઈએ? તો કે સરખા હોવા જોઈએ. મતલબ કે આનો સહગુણક અહીંયા 2 છે તો અહીંયા પણ 2 જ હોવો જોઈએ, અથવા તો આનો સહગુણક 3 છે તો અહીંયા પણ 3 જ હોવા જોઈએ. બરાબર છે? જો એવું ન હોય તો આપણે એવું લાવવું પડે. બરાબર? ત્યારબાદ બંનેની નિશાની કેવી જોઈએ? વિરુદ્ધ જોઈએ, એટલે કે એક પ્લસ જોઈએ, એક અહીંયા માઇનસ જોઈએ. તો સૌપ્રથમ તો આપણે સહગુણક સરખા લાવીએ છીએ, પછી નિશાની વિરુદ્ધ બનાવીશું. તો અહીંયા આપણે માની લઈએ છીએ કે આપણે વાયનો લોપ કરીએ છીએ. તો જો વાયનો લોપ કરવો હોય તો સૌપ્રથમ એના આપણે સહગુણક સરખા બનાવીશું. તો અહીંયા વાયનો સહગુણક 1 છે, અહીંયા વાયનો સહગુણક 2 છે. તો સહગુણક સરખા બનાવવા માટે આ 1 અને આ 2, તો 1 અને 2 નો આપણે લસા કાઢવાનો. તો 1 અને 2 નો લસા કેટલો છે? તો કે 2 છે. તો લસા 2 હોવાથી અહીંયા પણ વાયની આગળ 2 હોવા જોઈએ અને અહીંયા પણ વાયની આગળ 2 હોવા જોઈએ. તો અહીં આપણે વાયની આગળ 2 લાવવા હોય તો કેટલા વડે ગુણવું પડે? તો કે 2 વડે ગુણવા પડે. પણ નિયમ અનુસાર એકલા વાય 2 સાથે ગુણાય નહીં, પણ આખા સમીકરણને આપણે 2 વડે ગુણવા પડે. બરાબર છે? જ્યારે અહીંયા તો ઓલરેડી 2 છે જ, તો અહીંયા આપણે કેટલા વડે ગુણવું પડશે? તો કે 1 વડે ગુણવું પડે. તો આપણે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાના છે? તો કે 2 વડે. સમીકરણ 2 ને તો કે 1 વડે. તો એ વાક્ય લખીશું આપણે કે સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 1 વડે ગુણી લોપ કરતા. આવું
દરેક દાખલામાં એટલે કે લૂપની રીતના દાખલામાં લખવું પડશે. તો સમીકરણ 1ને 2 વડે ગુણી કરો તો આખા સમીકરણને 2 વડે ગુણવા પડે તો કેટલા થશે? અહીંયા 4x વત્તા 2y બરાબર 20 થશે. કેટલા લખાશે? તો કે 4x વત્તા 2y બરાબર 20. બરાબર છે ને? હવે સમીકરણ 2ને કેટલા વડે ગુણવાના છે આપણે? તો કે 1 વડે. તો આને 1 વડે ગુણવાથી કોઈ ફેર પડવાનો નથી. શું આવશે? તો 3x + 2y = 17 જ રહેશે. તો લખીશું આપણે 3x + 2y = 17. તો હવે તમે ધ્યાનથી જુઓ કે આપણે yનો લોપ કરવાનું નક્કી કર્યું હતું તો સહગુણક કેવા આવી ગયા? તો કે સરખા આવી ગયા. સહગુણક સરખા આવી ગયા પછી નિશાની કેવી હોવી જોઈએ? તો કે વિરુદ્ધ હોવી જોઈએ. જો નિશાની વિરુદ્ધ હોય તો કોઈ વાંધો નથી, પણ જો નિશાની વિરુદ્ધ ન હોય તો નિશાની વિરુદ્ધ બનાવવી પડશે. તો અહીંયા નિશાની સમાન હોવાથી આપણે નિશાની વિરુદ્ધ બનાવીએ છીએ. તો નિશાની જો વિરુદ્ધ બનાવી હોય તો આપણી પાસે જે બીજું સમીકરણ છે એ બધાની નિશાની બદલી કરો. તો અહીંયા પ્લસ છે તો માઇનસ થશે, પ્લસ હોય તો માઇનસ થાય, આ પ્લસ હોય તો માઇનસ થાય. તો મિત્રો આવું આપણે બીજા ચેપ્ટર બહુપદીમાં ભાગાકારની રીતમાં જોઈ ગયા છે. બરાબર છે? તો હવે તમે જુઓ તો કે +2y - 2y ઉડી ગયા. બરાબર? હવે એને ભેગા કરો તો 4x - 3x કેટલા વધે? તો કે x વધે = 20 - 17 કેટલા વધે? 3 વધે. તો ઉકેલ કેટલો આવ્યો? 3 આવ્યો. તો x બરાબર કેટલા આવ્યા? 3 આવ્યા. બરાબર ને? હવે આપણે આડેસની રીતમાં જે જોઈ ગયા તે મુજબ આ એક્સની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં એટલે કે સમીકરણ 1 અથવા 2માંથી કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો. તો સમીકરણ 1માં કિંમત મૂકીએ છીએ. એ લખું છું સમીકરણ 1 પરથી. તો આપણી પાસે સમીકરણ 1 છે 2x + y = 10. આ સમીકરણમાં જ્યાં પણ x દેખાય ત્યાં 3 મૂકી દો. તો 2 × 3 + y = 10. તો 6 + y = 10. તો y = 10 - 6. તો y = 4 આવ્યા. તો y કેટલા આવે છે? 4 આવે છે. લખી શકાય. માટે ઉકેલ x બરાબર 3 અને y બરાબર 4. તો આ થઈ આપણી લૂપની રીત. તો ફરીવાર લૂપની રીતના સ્ટેપ સમજી લેજો. તો જ્યારે પણ આપણે લૂપની રીતે ઉકેલ શોધવો હોય તો સૌપ્રથમ જે 2 સમીકરણ છે એ 2 સમીકરણમાંથી જે પણ ચલનો આપણે લોપ કરવા માંગતા હોય તો એ ચલના સહગુણકો સમાન તેમજ વિરુદ્ધ હોવા જોઈએ. સહગુણકો સમાન બનાવવા માટે જે સહગુણકો રકમમાં આપ્યા છે તેનો લસા લઈ લેવો. જે પણ લસા હોય એ લસા લાવવા માટે આપણે એક સમીકરણોને કોઈક સંખ્યા વડે ગુણવા પડશે. બરાબર? સહગુણકો સરખા બની ગયા પછી જો નિશાની વિરુદ્ધ હોય તો કોઈ વાંધો જ નથી, પણ જો નિશાની વિરુદ્ધ ના હોય તો નિશાની વિરુદ્ધ બનાવવી પડશે. બરાબર છે? નિશાની વિરુદ્ધ બની જશે તો એ ઉડી જાય. એ પરથી આપણને બીજો એક ચલ મળી જશે ને એ ચલની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકશો તો તમને જવાબ મળશે. બરાબર છે? તો આ જ રીતે આપણે બીજું પણ એક એક્ઝામ્પલ જોઈએ છે. તો બીજું એક્ઝામ્પલ જુઓ. બીજું એક્ઝામ્પલ છે કે 3x + 2y = 11. એ આપણું સમીકરણ 1 છે. બીજું છે x - 4y = 13. જે સમીકરણ 2 છે અને લૂપની રીતે આપણો ઉકેલ શોધવો છે. તો સૌ પ્રથમ આપણે શરત ચેક કરી લઈએ. તો a1/a2 = 3/1. b1/b2 = 2/-4. ભાગ ઉડાવો તો -1/2 આવશે. હવે જુઓ a1/a2 નો જવાબ અને b1/b2 નો જવાબ સરખો આવે છે? તો કે નથી આવતો. તો a1/a2 does not equal to b1/b2 હોવાથી કેવો ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. બરાબર? મિત્રો આગળ જોઈ ગયા તે મુજબ જો a1/a2 અને b1/b2 સરખા આવ્યા હોત તો આપણે c1/c2 શોધવા પડે. જો c1/c2 આ 2 કરતાં અલગ આવે તો ઉકેલ ખાલી ગણાશે, અને જો c1/c2 આ 2 ઉકેલ જેટલો જ આવે તો ઉકેલ શું હશે? અનંત ગણાશે. બરાબર છે? તો અહીંયા અનન્ય ઉકેલ મળે છે. તો હવે આપણે લૂપની રીતે ઉકેલ શોધીએ છીએ. તો આપણે નક્કી કરીશું કે આપણે કોનો લૂપ કરવો છે. તો મિત્રો અહીંયા ધ્યાનથી તમે જુઓ ને તો y ની નિશાની પહેલેથી જ વિરુદ્ધ છે. એટલે જો આપણે આનો લોપ કરવાનું વિચારીશું ને તો આપણને દાખલો થોડો કેવો પડશે? સરળ બનશે. આવો કોઈ નિયમ નથી કે yનો જ લોપ થાય. તમે xનો લોપ પણ કરી શકો છો, પણ આ દાખલામાં yની નિશાની પહેલેથી જ વિરુદ્ધ હોવાથી આપણે નિશાની બદલવાની જરૂર પડવાની નથી.
તેથી વાયનો લોપ કેવો પડશે તો કે સરળ પડે. તો આપણે વાયનો લોપ કરીએ છીએ. તો વાયનો સહગુણક 2 છે, વાયનો સહગુણક 4 છે. તો સહગુણક સૌ પ્રથમ સરખા બનાવવા પડે. તો એ માટે 2 અને 4નો લસા કેટલો તો કે 4, કારણ કે 2 દુ 4, 4 એકા 4. તો લસા 4 હોવાથી અહીંયા આપણે 4 લાવીશું, અહીંયા પણ 4 લાવીશું. જો અહીં 4 લાવવા હોય તો મારે સમીકરણ 1ને કેટલા વડે ગુણવું પડશે તો કે 2 વડે. ત્યાં સમીકરણ 2માં 4 તો આપેલા છે જ, તો કેટલા વડે ગુણવું પડે તો કે 1 વડે ગુણવું પડે. તો કયું વાક્ય લખાશે? સમીકરણ 1ને 2 વડે અને સમીકરણ 2ને 1 વડે ગુણી લોપ કરતા. તો સમીકરણ 1ને તમે કેટલા વડે ગુણી કરો? 2 વડે ગુણી કરો. તો શું બનશે? 6x + 4y = 22. લખીએ છીએ 6x + 4y = 22. અને સમીકરણ 2ને આપણે 1 વડે ગુણીશું તો કોઈ ફેર પડવાનો નથી. તો x - 4y = 13 એ આપણું બેઠું જ પદ આવશે, સમીકરણ આવશે. બરાબર છે? ઓકે. તો હવે જુઓ સહગુણક સરખા બની ગયા. હવે નિશાની કેવી જોઈએ? વિરુદ્ધ જોઈએ. તો ઓલરેડી નિશાની વિરુદ્ધ છે જ, એટલે હવે અહીંયા નિશાની બદલવાની જરૂર નથી. તો અહીંયા કેન્સલ કરીએ છીએ. ઉડી ગયા. સાદુરૂપ આપજો. 6x + x તો કેટલા આવશે? 7x. અહીંયા સરવાળો કરો તો 20, 30 અને 35 થશે. 7ની બાજુ પલટાવો તો 7 ક્યાં જશે? છેદમાં જશે. તો 7 × 35 આવ્યા. x કેટલા આવ્યા? 5 આવ્યા. હવે આ x ની કિંમત કોઈ પણ સમીકરણ મૂકી દો. તો લખીએ છીએ સમીકરણ 1 પરથી. તો સમીકરણ 1 આપણી પાસે છે 3x + 2y = 11. જ્યાં પણ x દેખાતા 5 મૂકો. 3 × 5 + 2y = 11. આપણા થયા 45, 15, 15 પેલી બાજુ ગયા. તો 2y = 11 - 15. બાદબાકી કરજો તો 2y = -4. તો y = -4/2 કેટલા? -2 આવ્યા. તો આના પરથી કહી શકાય કે ઉકેલ x y બરાબર કેટલા છે તો કે 5 અને -2 છે. આ એનો જવાબ થયો. એ જ પ્રકારે સમીકરણ એક્ઝામ્પલ નંબર 3 જુઓ, જેમાં આપણને 2 સમીકરણ આપ્યા છે. x + 5y = 11. બીજું છે 2x - 3y = 9. બરાબર. તો સૌપ્રથમ આપણે શરત ચેક કરી. શરત ચેક કરતાં a1/a2 = b1/b2 આવ્યા. એટલે શું કહી શકાય તો કે અનન્ય ઉકેલ મળે. બરાબર છે. હવે લોપ કરીએ છીએ. તો મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ ને તો વાયની નિશાની પહેલેથી જ વિરુદ્ધ છે. તો અહીંયા કોનો લોપ સરળ પડે તો કે વાયનો લોપ સરળ પડે. છતાં પણ આપણને વધારે સમજ પડે એ માટે આ દાખલામાં મેં એક્સનો લોપ કરું છું. બરાબર છે. તો એક્સનો લોપ કરવો હોય તો અહીં એક્સનો સહગુણક 1 છે, એક્સનો સહગુણક 2 છે. તો 1 અને 2નો લસાઅ કેટલો થાય? 2 થાય. તો સમીકરણ 1માં અહીંયા 2 લાવવા માટે સમીકરણ 1ને મેં 2 વડે ગુણ્યા છે, અને સમીકરણ 1ને 1 વડે ગુણ્યા છે, અને પછી એનો લોપ કર્યો છે. તો એ વાક્ય લખ્યું કે સમીકરણ 1ને 2 વડે અને સમીકરણ 2ને 1 વડે ગુણી લોપ કરતા સમીકરણ 1 અને 2 વડે ગુણતા બનશે 2x + 10y = 22. અને સમીકરણ 2ને આપણે 1 વડે ગુણીશું તો સમીકરણમાં કોઈ ફેર નહીં પડે તો કે 2x - 3y = 9. તો હવે તમે જુઓ તો એક્સના સહગુણક કેવા આવી ગયા? સરખા આવી ગયા. પણ નિશાની પણ કેવી છે? સમાન છે. પણ નિયમ પ્રમાણે નિશાની કેવી જોઈએ? વિરુદ્ધ જોઈએ. તો એ માટે મારે નિશાની બદલવી પડશે. તો કોઈ એકની નિશાની ના બદલાય, બીજા સમીકરણમાં બધાની જ નિશાની બદલાઈ જાય. તો પ્લસના માઇનસ થયા, માઇનસના પ્લસ થયા, પ્લસના માઇનસ થયા. બસ સાદુરૂપ આપો તો 2x તો ઉડી ગયા, +10y +3y તો 13y થયા. 22માંથી 9 જાય તો 13 વધે. આના પરથી y કેટલા મળશે આપણને તો કે y = 1 મળે. બરાબર. અને આ વાયની કિંમત પછી સમીકરણ 1માં મૂકી છે. અને સમીકરણ 1માં કિંમત મૂકતા x કેટલા આવ્યા? 6 આવ્યા. આના પરથી કહી શકાય કે ઉકેલ કેટલો છે? 6 અને 1 છે, જેનો જવાબ થયો. બરાબર છે. એ જ પ્રકારે એક્ઝામ્પલ 4 જુઓ. એક્ઝામ્પલ 4ની અંદર સમીકરણ છે આપણી પાસે 2x + 3y = 2, 5x + 4y = 3.5/6. તો મિત્રો અહીંયા મિશ્ર સ્વરૂપ આપ્યું છે. તો મેં એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી દીધું કે 6 × 5 = 30, 30 ને 5 = 35. બરાબર છે. 6 × 18 બોલવામાં ભૂલ થઈ. 6 × 18, 18 ને 5 તો કે 23. તો કેટલા આવ્યા? 23/6 આવ્યા. તો સમીકરણ બન્યું
પહેલું સમીકરણ 2x + 3y = 2, બીજું સમીકરણ 5x + 4y = 23/6. મિત્રો આ બીજા સમીકરણ તમે જો આવું રાખશો ને તો પણ જવાબ તો આવવાનો છે જ, પણ આપણે આદેશની રીતમાં જોઈ ગઈ છે તે મુજબ હું સમીકરણને સરળ સ્વરૂપમાં ફેરવું છું. સરળ એટલે કે છેદમાં કોઈ સંખ્યા દેખાય તો આપણે લસા કાઢીને એનો ક્રોસ ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા તો ઓલરેડી = 23/6 છે, તો મેં 6નો ક્રોસ ગુણાકાર કરી દીધો, તો 6 × 5 = 30x + 6 × 24y = 23 થયા, જે પરિણામ 2 આવ્યું. હવે મેં શરત ચેક કરી છે. શરત ચેક કરતાં a1/a2 does not equal to b1/b2 આવે છે. એટલે ઉકેલ કેવો કહેવાય? અનન્ય કહેવાય. બરાબર. તો હવે આપણે લોપ કરીશું. તો લોપ કરવા માટે જુઓ, અહીંયા yની નિશાની બી બંને સરખી છે, xની નિશાની પણ સરખી જ છે, તો કોઈનો પણ લોપ કરો તો જવાબ તો આવવાનો છે જ. તો અહીં આપણે xનો લોપ કરીએ છીએ. તો xનો લોપ કરવો હોય તો xના સહગુણક કેવા જોઈએ? સમાન જોઈએ. અહીં xનો સહગુણક 2 છે, xનો સહગુણક 5 છે, તો સમાન લાવવા માટે 2 અને 5નો લસા કેટલો થાય? તો કે 10 થાય. તો લસા 10 થતો હોવાથી સમીકરણ 1ને મારે 5 વડે અને સમીકરણ 2ને મારે કેટલા વડે ગુણવું પડશે? સોરી, હજી અહીંયા પણ ફરી બોલવાની ભૂલ થઈ. આપણે સમીકરણમાં અહીંયા ક્રોસ ગુણાકાર કરીને સમીકરણ બદલેલું છે. તો પહેલું સમીકરણ આપણી પાસે 2x + 3y = 2 છે, અને બીજું સમીકરણ 30x + 24y = 23 છે. બરાબર છે. આમાં તો આપણે સાદુરૂપ આપ્યું છે. તો આ સમીકરણ 1 અને સમીકરણ 2. જો xનો લોપ કરવો હોય તો આપણે કરવું શું પડે? તો કે xના સહગુણકો સમાન લાવવા પડે. તો અહીંયા 2 છે, અહીંયા 30 છે. તો 2 અને 30નો લસા કેટલો? તો કેટલો થશે? તો કે 30 લસા થશે, કારણ કે 15 દૂધ પણ 30 થાય અને 30 એકા પણ 30 થાય. જો મિત્રો લસા કરવાની સમજ ન પડે તો આપણે 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા તે મુજબ લસા કરી શકાય. જેમ કે અહીંયા હું 2 અને 30નો લસા કાઢું છું તો શું લખાશે? 2 30. મિત્રો આ રીત તમને આવડતી હશે. બરાબર. કેટલા ભાગ ચાલશે? તો કે 2 2 એકા 2, 15 દૂ 30, 3 3 1 તો એવા ને એવા જ, 3 × 5 15. હવે 5 છે, તો અહીંયા 1 તો એવા ને એવા જ, 5 એકા 5. હવે બધાના ગુણાકાર કરી નાખો તો 5 તાલી 15, 15 દૂ 30, એટલે કે 5 × 3 × 2 = 30. શું આવ્યો? તો કે આપણો લસા આવ્યો. તો આ રીતે તમે લસા શોધી શકો છો. તો 2 અને 30નો લસા કેટલો આવ્યો? 30 આવ્યો. તો અહીંયા 30 લાવવા માટે મારે સમીકરણ 1ને 15 વડે, અને જો 30 છે એટલે સમીકરણ 2ને મારે 1 વડે ગુણવું પડે. તો આના પર શું લખી શકાય? કે સમીકરણ 1ને 15 વડે ગુણી અને સમીકરણ 2ને 1 વડે ગુણીનો લોપ કરતા. તો સમીકરણ 1ને જો 15 વડે ગુણવામાં આવે તો 15 બધા સાથે ગુણાશે, તો 30x + 45y = 30 થાય. અને સમીકરણ 2ને 1 વડે ગુણીશું તો કોઈ ફેર પડશે નહીં. પછી સાદુરૂપ તમને ખબર જ છે, આ પહેલું પદ ઉડી જશે. અહીં સાદુરૂપ આપો, +45y - 24y તો કેટલા? +21y આવ્યા. 30 - 23 કેટલા વધ્યા? તો કે 7 વધ્યા. yને સૂત્ર કરતાં બનાવો તો 21 ક્યાં જશે? છેદમાં જશે. તો 7/21, 7 × 21 તો 1/3 આવ્યા. અને હવે આ yની કિંમત મેં ક્યાં મૂકી? તો કે સમીકરણ 1માં મૂકી છે. સમીકરણ 1માં કિંમત મૂકો તો સાદુરૂપ આપતા x = 1/2 મળે. તો ઉકેલ કયો આવ્યો? x = 1/2, y = 1/3 આવ્યા. બરાબર છે. એ જ પ્રકારે 5મું પણ એક્ઝામ અહીં લખેલું છે, જેમાં 2 સમીકરણ આપણી પાસે છે. 3x + 5y = 3, સમીકરણ 1. 2x + 3y = -17, સમીકરણ 2. મિત્રો આ તો સરળ સ્વરૂપમાં જ છે. તો શરત ચેક કરી તો a1/a2 અને b1/b2 સરખા આવતા નથી, તેથી અનન્ય ઉકેલ મળે. બરાબર છે. હવે લોપ કરવા માટે તમે જુઓ તો yની નિશાની પહેલેથી જ કેવી છે? વિરુદ્ધ છે. તો yનો લોપ કેવો પડે? ઇઝી પડે. તો આપણે yનો લોપ કરીએ છીએ. તો yનો લોપ કરવા માટે સહગુણકો સરખા બનાવવા પડે. અહીંયા 5 છે, અહીંયા 3 છે. તો 5 અને 3 લસા કેટલો? તો કે 15 થાય. તો એ કારણથી સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને આપણે કેટલા વડે? 5 વડે ગુણી એમનો લોપ કરીશું. ત્યાં લખ્યું છે કે સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 5 વડે ગુણી લોપ કરતા. સમીકરણ 1ને 3 વડે ગુણી કર્યા શું મળશે? 9x - 15y = 9. સમીકરણ 2ને આપણે કેટલા વડે ગુણેલા છે? તો કે 5 વડે, તો કે 10x + 15y = -85 મળે. હવે જુઓ, yના સહગુણકો સરખા આવી ગયા, નિશાની તો વિરુદ્ધ છે જ, એટલે આ ઉડી ગયા. હવે 9 + 10x 19x, 9 - 85 - 76 થયા. આના પરથી x કેટલા આવશે?
તો કે 19x બરાબર -76, તો x બરાબર -76/19, 19 ચોક 76, તો -4 આવ્યા. અને હવે આ એક્સની કિંમત આપણે ક્યાં મૂકી? સમીકરણ 1માં મૂકી દીધી. તો સમીકરણ 1માં કિંમત મૂકીશું, તેના પર y કેટલા મળે છે? તો કે -3 મળે છે. તો x = -4 અને y = -3. બરાબર છે. તો મિત્રો, અહીં મેં તમને 5 એક્ઝામ્પલ સમજાવ્યા. તમે 5 એક્ઝામ્પલનો ધ્યાનથી અભ્યાસ કરો અને ત્યારબાદ નીચે મેં તમને હોમવર્કમાં બીજા 5 દાખલા લોકની રીતે ઉકેલ શોધવાના આપ્યા છે, તે તમે ગણો.